સૌ હરિભક્તો ને મહારાજે સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી કુસંગ ત્યાગ કો અંગ ભાગ 5 તારીખ 24/2/2024. મુક્ત કહે સંસાર સો પ્રીત કિએ કહે સંસાર સો પ્રીત કિએ ગુણ નાહી પહેલે પૂજત ગૌરજ્યું પુનિદારત હૃદય મુક્ત કહે હરિભક્ત હો રખત વિમુખ સુહેત જૈસે કુલટા કામિની ચાર કુપતિ તન દેત ચાર ગુપતિ તન દે. સ્વામી આજે આ 2 ચોપાઈમાં કુસંગ ત્યાગ કો અંગ એ વિષયનું સમાપન કરે છે. મુક્ત કહે સંસાર સુ પ્રીત કિએ ગુણ નાહી. આ સંસાર જે છે એમાં તમે ગમે એટલી પ્રીતિ કરો, સંસારમાં તમે ગમે એટલી પ્રોગ્રેસ કરો, પ્રગતિ કરો,
પરંતુ આપણે જ્યાં જ્યાં એ સંસારને ફ્લરિશ કરવા માટે જે એફર્ટ મૂક્યા, પછી જે તમને પ્રાપ્ત થાય છે એ તમારે છોડવાનું જ છે. આ દેહ છે, માનો કે એ દેહને ગમે એટલું લાલન પાલન કરીને આપણે એને સારું બનાવ્યું, વિટામિનની ટેબ્લેટ્સ ખવડાવી, બધી રીતે એને સાજું સમૂહ રાખ્યું, પરંતુ આ દેહથી ભગવાન સંબંધી જેટલી ક્રિયા થાય એટલી જ ક્રિયા કામની છે. અથવા તો કોઈ પરહિતાર્થે, કોઈ જીવના રૂડા વાસ્તે, કોઈ ચેરિટી પર્પઝ માટે આપણો દેહ કામમાં આવે તો એ દેહની સાર્થકતા છે. પરંતુ બીજી ગમે એટલી તમે સંસારમાં પ્રીતિ કરી, એ તમારો ગુણ નથી, એ તો સહજ વસ્તુ છે. આ સંસાર છે એમાં પોતાના કર્મ પ્રમાણે પૂર્વ જન્મના ઋણાનુબંધ અનુસાર અનંત જીવો જન્મે છે. એ જીવ પાછો બીજા જીવ થકી જન્મ ધારણ કરે, પછી એ મોટો થાય, મૃત્યુ પામે. આ સૃષ્ટિનો સહજ ક્રમ છે. એ કોઈ બહુ મોટી વાત નથી, એ બધું ઓટોનોમસ. આ કહે છે, ભગવાને વચનામૃતમાં કહ્યું કે ભગવાને જ્યારે આ પૃથ્વીનું સર્જન કર્યું ત્યારથી એવી કળ ચડાવી, કળ. જેમ તમે ઘડિયાળ હોય, અત્યારે તો ઇલેક્ટ્રોનિક ઘડિયાળ થઈ ગયા, પરંતુ પહેલાના સમયમાં ઘડિયાળને ચાવી આપવી પડે. એ ચાવી ભરવે એટલે 24 કલાક સુધી ઘડિયાળ ચાલુ રહે. એમાં બ્રહ્માંડ જે છે એ ભગવાને એવી કળ ચડાવી એટલે એની મેળે ચાલુ થઈ જાય. સ્ત્રી હોય, પુરુષ હોય, એનાથી જે ઉપજી પ્રજા, એમાં જે હિત કરવાનું એ ઓટોમેટિક થાય. એની કોઈ સ્કૂલ નહીં, એની કોઈ કોલેજ નહીં, એના કોઈ કોર્સ કરવાના નહીં, એ ઓટોમેટિક જ થાય. એ બહુ મોટી વાત નથી, એ સૃષ્ટિનો ક્રમ છે. આ સંસારમાં પ્રીતિ કરવી એ મોટો ગુણ નથી, પણ સંસારના પદાર્થમાંથી પ્રીતિ તોડીને ભગવાનમાં પ્રીતિ કરવી એ મોટો ગુણ છે. અરે એ કલ્યાણને કરનારો ગુણ છે. માણસ ગુણવાન હોય, ધનવાન હોય, રૂપવાન હોય, ઐશ્વર્યવાન હોય, બળવાન હોય, પરંતુ દેહ ત્યાગ કરવાનો સમય આવે ત્યારે એ બધું યથાતથ રહે છે. એમાંની કોઈ વાત એને કામ લાગતી નથી. એટલે સ્વામી કહે છે, મુક્ત કહે સંસાર શું પ્રીત કિયે ગુણ નાહી. સંસાર વ્યવહારમાં પ્રીતિ કરીને જોડાવું એ કઈ મોટો ગુણ નથી. સંસારની જે પ્રાપ્તિ છે એ તમને થાય એ કઈ બહુ મોટી દુર્લભ વાત નથી. માઇકલ એન્જેલો એ દુનિયાનો શ્રેષ્ઠ આર્ટિસ્ટ કહેવાય. એણે આ 200 વર્ષ પહેલાની વાત છે એની, પણ રોમમાં, યુરોપમાં ઠેરે ઠેર એના મ્યુરલ્સ તમને જોવા મળે, કાચ ઉપર પેઇન્ટિંગ્સ. તેમજ એને બહુ મોટા શિલ્પો બનાવ્યા, સ્કલ્પચર્સ બનાવ્યા. એ વર્લ્ડ ફેમસ વ્યક્તિ કહેવાય. 200 વર્ષ પહેલાં જ્યારે સર્જરી ડેવલપ નથી થઈ ત્યારે બાળકનો 9 મહિનાનો ગ્રોથ માતાના શરીરમાં કેવો થાય છે એના ચિત્રો એણે દોરેલા છે. આવો ફોરસાઇટેડ વ્યક્તિ, એણે પોતાની નવલકથા લખી, જીવન કથા લખી. એમાં એને પોતાના જીવનની બધી વસ્તુઓ લખી. એની અંદર લાસ્ટ ચેપ્ટરમાં એણે એક વાતની નોંધ કરી કે આઈ રિગ્રેટ ધેટ આઈ હેવ નોટ ડન સફિશિયન્ટ ફોર ધી સાલ્વેશન ઓફ માય સેલ્ફ. એટલે આઈ રિગ્રેટ, મને પસ્તાવો થાય છે. શેનો? હવે ચિત્રકળા હોય, શિલ્પકળા હોય, કોઈ પણ જાતની કળા હોય તો દુનિયામાં માઇકલ એન્જેલોનું નામ પહેલું લેવાય. એ ભીષ્મ પિતા કહેવાય આર્ટના. પરંતુ એ વ્યક્તિ એણે છેલ્લા એના ઉત્તરાર્ધમાં લખે છે કે આઈ રિગ્રેટ, મને પસ્તાવો જ થાય છે કે ધેટ આઈ હેવ નોટ ડન સફિશિયન્ટ ફોર ધી સાલ્વેશન ઓફ માય સેલ્ફ. હું મારા જીવના કલ્યાણ માટે પૂરતી કોઈ વાત કરી શક્યો નહીં, પૂરતી મહેનત કરી શક્યો નહીં. એટલે એને આટલી બધી પ્રાપ્તિ થઈ,
પરંતુ છેલ્લે એને આ વસ્તુનું રિગ્રેશન થયું અને રિગ્રેટ થયું કે મને પસ્તાવો થયો કે મારા આત્મકલ્યાણ માટે હું કંઈ કરી શક્યો નહીં. આ એક બહુ જ સમજવા જેવી વાત છે. દુનિયાના વિચિક્ષણ પુરુષો જ્યારે એમને કંઈક પ્રાપ્તિ થાય ત્યારે એને ખબર પડે કે એનાથી આગળ કંઈક છે. ન્યૂટને પણ સ્વીકાર્યું કે આ સૃષ્ટિ જે છે એનું બધી તંત્ર વ્યવસ્થિત ચાલે છે, એની પાછળ કોઈક ઈશ્વરી શક્તિ કામ કરે છે. તો આ બધા જે કોટ્સ આપણે વાંચીએ પછી એના ઉપર મનન કરીએ તો જ આપણને ખ્યાલ આવે કે આપણે જે સંસારમાં એફર્ટ મૂકીએ છીએ એ નવો નથી. આપણા કરતાં પણ અનેક ગણા બુદ્ધિશાળીઓ, ઐશ્વર્યવાન, શક્તિશાળીઓ, કલાકારો એ બધા થઈ ગયા, પરંતુ જેની કળા, જેની બુદ્ધિ, જેનું બળ એ ભગવાનને કામ લાગ્યું એટલી વસ્તુની નોંધ લેવાય, બાકીનાની કોઈની નોંધ લેવાતી નથી. એ મુક્તાનંદ સ્વામીએ કીધું કે જે ઘેર નોબત વાગતી રૂડા 36 રાગ ખંડેર થઈ તે ખાલી પડ્યા કાળા ઉડે ત્યાં કાગ. એટલે જે મહેલો હતા ત્યાં નોબત વાગતી એમ કે છે. પછી રૂડા 36 રાગ, બધા 36 પ્રકારના રાગ એ રોજે ગવાય, પણ એમ કે એવા જે મોટા મોન્યુમેન્ટ્સ હતા ખંડેર થઈ તે ખાલી પડ્યા, એ બધા ખંડેર થઈ ગયા કે છે. અને કાળા ઉડે ત્યાં કાગ, એમાં કાગડો સિલેક્ટ કર્યો અને એમાં પણ કાળો. એ મુક્તાનંદ સ્વામીએ આની નોંધ લીધી. એ શું બતાવે છે કે જે ફ્યુટિલિટી છે, આ સંસાર છે એ ફ્યુટાઇલ છે, નાશવંત છે, એની એક વાત બતાવે છે. તો સંસાર નાશવંત હોય તો ભગવાન બનાવે જ નહીં, પરંતુ સંસારમાં જ્યારે આપણે આવ્યા તો એ સંસારને બનાવનાર, એ સંસારમાં આપણને મૂકનાર પરમાત્મા, એનું આપણે જો અનુસંધાન કરીએ તો એ સંસાર પણ આપણો સોનાનો બની જાય. સંસારથી વિમુખ થવાની જરૂર નથી, પરંતુ સંસારની અંદર ડૂબી જવાની જે વાત છે એની આ વાત છે. જેમ માખ હોય, માખ એ સાકર પર બેસે, જમીન ઉપર બેસે, પછી કોઈ મધની અંદર બેસી જાય. આ 3 જગ્યા છે. એટલે જમીન ઉપર બેસે છે એનું આશ્રય સ્થાન છે. પછી જે સાકર ઉપર બેસે છે એનું ભોગ સ્થાન છે. પરંતુ મધની અંદર જો બેસી ગઈ તો એમાંથી પાછી નીકળવાની નથી, એ વાસનાની વસ્તુ થઈ ગઈ. એટલે સંસારની અંદર જમીન અને સાકર સુધી ચાલે, પરંતુ મધના ક્રાઇટેરિયામાં આપણે આવીએ નહીં, એનું ધ્યાન રાખવાની આ વાત છે. આ સિગ્નલ છે આપણા માટે. એટલે કે મુક્ત કહે સંસાર શું પ્રીત કિયે ગુણ નાહી. એ કંઈ બહુ મોટો ગુણ નથી, એ બહુ મોટી ધાડ મારી નથી. તમે એમ કે આપણે જન્મ થયો, આપણે બહુ ઇન્ડસ્ટ્રીયસ થયા અને 4-5 બધી કંપનીઓ ચાલુ કરી દીધી, એ કંઈ મોટી વાત નથી. ટાટા બિરલા જેવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો એ પણ એટલી વસ્તુની પ્રાપ્તિ થયા પછી બિરલા એ પણ મંદિરો બંધાવે છે, એ ચેરિટીમાં એનો ઉપયોગ કરે છે. કેમ કે એનાથી આગળ કંઈક છે. એ બુદ્ધિનું તત્વ જેનામાં જાગૃત થયું હોય એને આ વસ્તુ સમજાય છે. એ વાતને શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 27મા વચનામૃતમાં સમજાવી છે. આ વાત હું જે બોલું, પરંતુ એનું પ્રમાણ તો જોઈએ જ. એ પ્રમાણ વગર વાત બેસે નહીં. તો સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમના 27મા વચનામૃતમાં એક વાત કહે છે, જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેથી જેને 5 ઘોડા હોય તે મોટો, એમ જેમ જેમ અધિક સંપત્તિ જેને હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. એ વખતે ઘોડો એ ફાસ્ટેસ્ટ વાહન હતું, પણ અત્યારે ગાડીઓ થઈ ગઈ. જેની પાસે હોન્ડા હોય અને એની પાસે ગાડી આવે તે હોન્ડા વાળા કરતાં મોટો કહેવાય. એક ગાડી જેની પાસે હોય એના કરતાં 5 ગાડીઓ હોય એનાથી મોટો હોય. એક આ ફિઝિકલ ક્રાઇટેરિયા છે સંપત્તિનો, વ્યવહારનો. એ એમ કે જેમ જેમ અધિક સંપત્તિ આવતી જાય એમ એ મોટો કહેવાય છે. ક્યાં આગળ?
તો કે સંસાર વ્યવહારની અંદર, પરંતુ પરમેશ્વરને ભજ્યામાં એ મોટો નથી. પરમેશ્વર ભજવાનો જે માર્ગ, એમાં જે 100 માળા ફેરવતો હોય, માનસી પૂજા કરતો હોય, ધ્યાન કરતો હોય, કથા વાર્તાનું શ્રવણ કરતો હોય, એ મોટો કહેવાય. અને જેની મતિ એવી હોય, જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે, અને આ વસ્ત્ર તો અતિશય સારું છે, અને આ મેળી તો ઘણી સારી છે, અને આ તુંબડી તો અતિશય સારી છે, ને આ પાત્ર તો અતિશય સારું છે. હવે આ સંસાર વ્યવહારના જે બધા ક્રાઇટેરિયા છે એ લાયા ભગવાન. કોઈ એમ કે આ ગજી સિલ્કનું છે, આ પેલું સિલ્ક છે, આ પેલું કાપડ છે, આ રબારી ભરત છે, આ કચ્છી ભરત છે, એમાં બધી બહુ રેન્જ કપડાની અંદર, એ બધી વસ્તુ એને બધા કે આ આમ છે, આ આમ છે. પછી એમ કે કોઈ ત્યાગી હોય, એ આ તુંબડી અતિશય સારી છે, જો આ તુંબડીમાં જાય ત્યાગી હોય તો પણ એને છોડતું નથી. પજેશન એ ત્યાગીને પણ છોડતું નથી. શ્રીજી મહારાજ ધ્યાનની બધી ક્રિયા શીખવતા હતા. એટલે લોજ આશ્રમમાં મહારાજ ક્રિયા કરાવે ધ્યાનની વર્ણી વિશે. તો મુક્તાનંદ સ્વામી આદિ સંતો ત્યાં બેઠેલા ધ્યાનમાં, અને મુક્તાનંદ સ્વામીએ જે તુંબડું હોય એને રંગેલું, તુંબડાની ઉપર કલર ચડાવે, એટલે પછી એના પાણી કેવું લે તો એને કશું અસર થાય નહીં. તો અંદરથી એમણે એક સંકલ્પ થયો કે આ તુંબડું મેં મૂક્યું છે, પણ કાગડો ચાંચ મારી જશે તો એ બધું બગડશે. એટલે ભગવાને કીધું કે યહાં તો કે તુંબડે કા ધ્યાન હોતા હે, આટલે સુધી છે. આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. એ પજેશન જે છે એ તમને છોડતું નથી. એટલે તુંબડી તો અતિશય સારી છે, આ પાત્ર તો અતિશય સારું છે, પથ્થર ખાવાનું એ પણ સારું છે, એમાં કશી જ વસ્તુ નહીં. જેમ ગ્રહસ્થ હોય એ જર્મન સિલ્વરની થાળીમાં જમતા હોય, અને જે ત્યાગી હોય એ પથ્થરમાં જમે. પણ એમ કે જો પથ્થરને પણ તમે એડમાયર કરો, એના વખાણ કરો, તો ભગવાન શું કહે છે, એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી એ સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. જોઈ બંને ગ્રહસ્થ છે કા ત્યાગી છે, પરંતુ તમારી જે વૃત્તિ જે છે, તમારી બુદ્ધિ જે છે એ પદાર્થના એનાલિસિસમાં ગઈ પરમાત્માને છોડીને, તો એ તુચ્છ બુદ્ધિ છે, એમાં કશું નીકળવાનું નથી. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય. હવે જો એ જેમ કે સત્સંગમાં આવ્યો, ગ્રહસ્થ છે કે ત્યાગી છે, પરંતુ પદાર્થના ડિસેક્શનમાં એ ગયો, પદાર્થના પૃથક્કરણમાં એ ગયો, તો એમ કે એનું કલ્યાણ થશે કે નહીં થાય. મહારાજ કહેશે તો કલ્યાણ તો પામર જેવો સત્સંગ હોય તેનું પણ થાય છે. ભગવાનના આશરે ગયો એટલે એનું કલ્યાણ થાય અને થાય. પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દાડે આવતી નથી. તથા પૂર્વે કહ્યા એવા જે સંત, તેના જે ગુણ તે પણ એનામાં આવતા નથી. પૂર્વે એટલે આ વચનામૃતમાં આગળનો આ રેફરન્સ એવો છે કે જેની એમ કે ભગવાનને ભજવાની સૌને ઈચ્છા છે, પરંતુ સમજણમાં ફેર છે. એ સમજણ કઈ? આકાશને વિશે પાણી અધ્ધર રાખ્યું છે, ગાજવીજ થાય છે, પાણીના બુંદમાંથી મનુષ્યનો જન્મ થાય છે, આ ઇત્યાદિ જે આશ્ચર્ય એ પૂર્વે થઈ ગયા, અત્યારે થાય છે અને ભવિષ્યમાં થશે. એ સર્વે આશ્ચર્ય મને મળ્યા એવા ઈષ્ટદેવ ભગવાનના કર્યા થાય છે. એવી જેની સમજણ હોય, એવો જે પુરુષ હોય, તો એના નેત્રમાં જોનારા ભગવાન, એના પગમાં ચાલનારા ભગવાન. આવી એક વાત શ્રીજી મહારાજે આ વચનામૃતમાં કહેલી છે. એટલે એવી જે મોટપ એનામાં આવે નહીં. એટલે એવા ગુણ અને મોટપ એ જીવની અંદર આવતા નથી. તો એ શ્રીજી મહારાજે આ વાત બહુ સરસ રીતે સમજાવી. એટલે આપણે જે મોટપની જે વાત ગોખીએ છીએ એ શેમાં છે? તો કે ભગવાનનું ભજન એ જેનામાં જેટલું વધારે થાય, જેને ભગવાનનો નિશ્ચય વધારે હોય, એ આ સત્સંગમાં મોટો કહેવાય. અને જે ત્યાગી હોય કે ગ્રહસ્થ, એનો મેળ છે નહીં. સૌ કરતા ભગવાનના ભક્ત થવું એ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. સ્વામી કહે છે, પહેલે પૂજત ગોર જ્યું
પુની દારત રુદા માહી જોઈએ. આ લગ્નની વાત લાયા મુક્તાનંદ સ્વામી. પહેલે પૂજત ગોર, જ્યારે લગ્ન કરવાનું થાય ત્યારે એને વર રાજા કહે છે. વર એટલે શ્રેષ્ઠ, અને રાજા રાજા બનાવે. શેનો રાજા? બીજે દિવસથી એને દાંતરડું પકડવું પડે, બીજે દિવસથી જોબ પર જવું પડે, પણ તે દિવસે એને રાજા જેવો ગણે, એને શ્રેષ્ઠ બનાવે. કેમ કે બધા જાનવાળા હોય એમાંથી છૂટો પડે થોડો, અને આ ભાઈ જવાના છે પરણવા, એ બધાને ફોકસ થાય. એટલે આ સંસારની અંદર એવું વિધાન હોય. એટલે જે ગોળ હોય એને પૂજાવે બરાબર, ગોળને વાત કરે, એને પૂજે, બધી વાત કરે, એને હાર પહેરાવે, એને પોખે, એના પગ ધોવડાવે, બધી બહુ પ્રક્રિયા ચાલે લગ્નની. એ ગોર પહેલા એન્ટ્રી પાડે, પછી એમ કે છે પુની ડારત રુદામાહી. પછી ગોર જે હોય એ લગ્ન કરાવે, પછી તમારે એને બધું શ્લોકમાં બોલતા હશે ગમે તે બધી વસ્તુ. એને એમ કે તમારે એક મનના થઈને રહેવું, એક વિચારના થઈને રહેવું, તમે બે જુદા પડતા નહીં, આવી બધી વસ્તુ અંદર નાખે. પણ એ છૂટા પડવાના છે એવું ગોર બાપા કહેતા નથી. પણ તમે અખંડ સૌભાગ્યવતી થાવ, તમારું સૌભાગ્ય અખંડ રહે. આવી જ વાત આવે બધાના. બધાના આશીર્વાદ ફેક હોય છે, કોઈનું અખંડ રહ્યું નથી અને રહેવાનું નથી, પણ બોલે ખરા અખંડ સૌભાગ્યવતી. એ બધી વસ્તુ આપણા કોન્શિયસનેસમાં, હૃદયમાં બેસી ગઈ, એટલે એ વસ્તુ ક્યારેય નીકળતી નથી. અને પદાર્થની અંદર જ આટા મારે. એટલે એ ગોર મહારાજ એ વરરાજાને બરાબર પૂજાવે, એની બધા પૂજા કરે, એને પોકે આ બધી વાત ધીરે 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 એના હૃદયમાં ઘૂસતી જાય. એ ઘૂસે કઈ રીતે? કે આ મારી સાસુ, આ મારા સસરા. પહેલા કશું હતું નહીં, પરંતુ પછી બધી એન્ટ્રી પડે. એટલે કોકે કહ્યું કે જન્મ્યા પહેલા જગત નહોતું, મુવા પાછળ નથી જી, વચમાં વળગ્યું જુઠ્ઠા જેવું, કવિ કહે છે કથીજી. આપણો જન્મ થયો ત્યારે કોઈ આપણા કાકા નહોતા, ફોઈ નહોતા, ફુવા નહોતા, મામા નહોતા, માસી નહોતા, કોઈ નહોતા. પણ જેવી એન્ટ્રી પડી એટલે બધી વસ્તુ ચાલુ થઈ ગઈ, બધી લિંક જોડાવા માંડી, 1 by 1. આખું કોમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ ચાલુ થઈ ગયું, બધા કોડ ચાલુ થઈ ગયા. વચમાં વળગ્યું જુઠ્ઠા જેવું. પરંતુ જે ટાયપ્સ આપણા થયા છે એ બધા દરેકને છોડવા પડે ને છોડવા પડે. એટલે કોઈ પણ બે વ્યક્તિનું લગ્ન થાય તો પહેલા અખંડ સૌભાગ્યવતી એમ લખે, પછી જેવા પેલા ભાઈ ઉપડી જાય એટલે ગ સ્વરૂપ, ગંગા સ્વરૂપ થઈ જાય, ટાઇટલ બદલાઈ જાય બધાનું. એ વાત એ સૃષ્ટિનો ક્રમ છે. એટલે આ વાતની દ્રઢતા રાખવી પડે. એટલે એ જે દૂષણ જે છે અંતઃકરણમાં પ્રવેશી જાય, એની જીવમાં દ્રઢતા થવા લાગે છે. માટે સંસારમાં ગમે તેટલી તીવ્રતાથી તમે કામ કરતા હોય, પરંતુ કલ્યાણના માર્ગમાં કામની નથી, એમ સ્વામીનું કહેવું છે. હવે સ્વામી વિષયના અંતમાં છેલ્લી ચોપાઈમાં કહે છે, મુક્ત કહે હરિભક્ત હો, રાખત વિમુખ શું હેત, જૈસે કુલટા કામિની જારકુ પતિ તન દેત. આ વ્રજ ભાષાના શબ્દો છે. એ શું કહે છે કે હરિભક્ત થઈને વિમુખ સાથે હેત રાખે. જૈસે કુલટા કામિની, કુલટા સ્ત્રી. એ કુલટા એટલે શું? તો કે જેને કોઈ શાસ્ત્ર બંધન ના કરે, જેને લોક વ્યવહાર બંધન ના કરે, જેને કોઈ સમાજની કોઈ પ્રેમ એને અડે નહીં, એ સ્વચ્છંદી થઈ જાય, એ કુલટા સ્ત્રી. જારકુ પતિ તન દેત. જાર એટલે વ્યભિચાર કર્મ કરનાર, એડલ્ટરસ. એવા જે વ્યક્તિ હોય એને પોતાનું શરીર આપી દે. આ એક વાત બતાવી. પરંતુ એનો સિદ્ધાંત શું? તો જેમ કે ભગવાન સ્વામિનારાયણના આપણે આશ્રિત થયા, અને એ આશ્રિત થયા પછી ભગવાનથી વિમુખ કરનારા એવા તત્વમાં આપણે જઈએ તો આપણે કુલટા સ્ત્રી જેવા છે. જેમ કુલટા સ્ત્રી એના પતિને મૂકીને બીજા પુરુષ સાથે સંબંધ રાખે છે, એમ આપણે શું સમજવાનું કે આપણી જીભ
સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર મૂકીને બીજું ગણગણ કરે તો સમજવાનું આપણે ઉલટા સ્ત્રી જેવા છે. આપણી આંખો ભગવાનની મૂર્તિનું દર્શન મૂકીને બીજે ફાંફા મારતી હોય તો આપણે ઉલટા સ્ત્રી જેવા છીએ. આપણું મન ભગવાન સ્વામિનારાયણને મૂકીને બીજા આંટા મારતું હોય તો આપણે ઉલટા સ્ત્રી જેવા છીએ. આ બધી વિમુખ શું એ જ શબ્દ જે આવ્યો એમાં આ બધી વસ્તુ આવે. એટલે આપણું જે શરીર જે છે શરીર એ એટલે મુક્ત કહે સંસાર શું, એ સંસાર કયો? આપણું શરીર પણ એક સંસાર જ છે. શરીરની ચારે બાજુ જે જોડાયેલું છે એ મોટો સંસાર છે. એટલે શરીરના પ્રત્યેક અંગ એ ભગવાન તરફ જાય છે કે નહીં એનું ક્રોસ વેરિફિકેશન કરવું પડે. એ જાગ્રત હોય એને આ થાય. તો એ જાણપણાના દરવાજે ખબરદાર થઈને રહેવું. વચનામૃતમાં મહારાજે કહ્યું જાણપણાનો દરવાજો, એટલે જેમ રાજાનો પેલેસ હોય, અત્યારે પેલેસ તો ગયા પરંતુ પહેલાના સમયમાં રાજા રજવાડાઓમાં પેલેસ હોય, સોનાના સિંહાસન હોય, રત્નજડિત સિંહાસન હોય, એના પર રાજા બેસતા હોય એટલે એનો પહેરો ભરાય, બહાર એના સૈનિકો પહેરો ભરે, એ ખબરદાર થઈને રહે. એમ આપણું ચૈતન્ય એમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. એની અંદર પહેરો ભરવાનો પહેરો કયો? આપણે જાગૃતિથી આપણે પહેરો ભરવાનો કયો પહેરો? કે જેમ પેલો સૈનિક હોય એ રાજાના મહેલમાં પેસી ના જાય કોઈ ચોર ચકાર, એનું ધ્યાન રાખે. એમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના ધ્યાનમાંથી ડગાવનારી કોઈ વાત આપણી કોન્શિયસનેસમાં પેસી ના જાય એની જાગૃતિ એ રાખવાની જે વાત છે એ આપણે કાયમ રાખવી પડે. નહીં તો આપણે ઉલટા સ્ત્રી જેવા છીએ. એને જેમ ઉલટા સ્ત્રી હોય એને કોઈ મર્યાદા નડતી નથી, એને શાસ્ત્ર આડું આવતું નથી. કેમ કે એ ઉલટા છે. એમ આપણને બધી વસ્તુમાં લિબર્ટી લેવા માંડીએ. કોક દાડો વાંધો નહીં આમ કરીને દારૂની બાટલી મારી જાય, કોક દિવસ વાંધો નહીં એમ કરીને ના ખાવાની અભક્ષ્ય વસ્તુ આપણે ખાઈ નાખે. તો આ બધી વસ્તુનું એક ધ્યાન રાખવાની એક વાત છે. તો બ્રહ્માનંદ સ્વામી આ વાતને સમર્થન કરતા એક આઈડિયોલોજી આપે છે કે જે હરિભક્ત હોય એ જેમ કહ્યું ને મુક્ત કહે હરિભક્ત હો રખત વિમુખ શું હેત, જૈસે કુલટા કામિની જારકુ પતિ તન દેત. પરમેશ્વરે આપણને જે આ દેહ આપ્યું, સારી બુદ્ધિ આપી, સારા ગુણ આપ્યા, એ શેના માટે આપ્યા? તો કે એ જે સમાજ દેહરૂપી સમાજ એ જે ભગવાને આપ્યો એને પરમાત્માના આકારમાં જોડાવા માટે એ આપેલો છે. એનો સદુપયોગ એના માટે આપણે કરીએ અને પછી જીવનને જીવીએ એના માટે આ દેહની વ્યવસ્થા છે. આ નેગેટિવ વાત છે કે એ ઉલટા જેવો થઈ જાય. પરંતુ એને પોઝિટિવ સેન્સમાં લેવું હોય તો બ્રહ્માનંદ સ્વામીનું એક કીર્તન જો આપણે સમજીએ એમાં બધી વાતના એમને ઉકેલ બતાવ્યા. હરિજન હોય તે હરિને ભજે, જાણે માત સમાન પર નારને. હરિજન, હરિના જન, ભગવાનના જન, ભગવાનના માણસ એ કોણ છે? તો કે જે હરિને ભજે તે, હરિને ભજે તે હરિજન કહેવાય. એમ એ આપણે હરિજન સત્સંગી થયા. સત્સંગી એટલે સત્ય વસ્તુનો સંગ, સત્ય એવો આત્મા, સત્ય એવા સ્વામિનારાયણ ભગવાન, સત્ય એવો સ્વામિનારાયણ મંત્ર, સત્ય એવાના શાસ્ત્રો, સત્ય એવાના સત્પુરુષ. આનો સંગ કરીએ છીએ કે નહીં? એ જો ના થતો હોય તો આપણે માત્ર સત્સંગીનું લેબલ છે, આપણે વાસ્તવમાં સત્સંગી નથી. જાણે માત સમાન પરનારને, પરસ્ત્રી હોય એને માતા તુલ્ય સમજે. ગણે તુચ્છ સરીખો સંસારને, સંસાર જે છે એને તુચ્છ ગણે. માઇકલ એન્જેલોને યાદ રાખવાનો. આવી મોટી હસ્તી, પરંતુ એણે પોતાના ઉત્તરાર્ધ કાળમાં વ્હાઇટ વોશ કર્યો, કૂચડો ફેર્યો. કેમ કે આમાં કશું છે નહીં. આપણને આપણી બુદ્ધિથી ખ્યાલ નહીં આવે, પણ આવા મોટા માણસોએ
જેના સ્ટેટમેન્ટ આપ્યા હોય એના પર અવશ્ય વિચાર કરવો. એ જાણે તુચ્છ સરીખો સંસાર, એ તુચ્છ સરીખો સંસાર જે બોલ્યા એ બ્રહ્માનંદ સ્વામીનું વાક્ય છે, પરંતુ એ માઇકલ એન્જેલોએ જે વાત કીધી એની જ વાતને એ સમર્થન આપે છે. મધ્ય માસ હરામ જેને નવ ખપે, જે દારૂ ના પીએ, માંસ ના ખાય, એને હરામ છે, એને ખપે નહીં. જીભે રાત દિવસ પ્રભુને જપે, અને જીભે કરીને રાત્રિ દિવસ, આપણાથી રાત દિવસ થવાનું નથી. રાત દિવસ જોબ થશે, 2-3 જોબ કરે છે ભાઈ તો, પરંતુ ભગવાનનું જે ભજન એ એફર્ટલેસ થાય એવું છે, પણ આ જીવ એમાં જતો નથી. પણ જ્યારે જ્યારે આપણને સમય મળે ત્યારે આપણે મંત્ર જાપ કરવો જોઈએ, ભગવાનની મૂર્તિને સંભાળવી જોઈએ. આપણે ગમે તે જગ્યાએ ગયા હોઈએ, પરંતુ 4 વાગે એટલે આપણા ઘરના ઠાકોરજી હોય એને આપણે જગાડીને ફ્રૂટ ધરાવીએ છીએ, એવી માનસી કરવાની. એને કરીને આપણી અંદર ભગવાન પ્રત્યેનો પ્રેમ એ વધારે ને વધારે મજબૂત થાય. તો આ વાત જીભે રાત દિવસ પ્રભુને જપે. તો જેમ નેગેટિવ વસ્તુ છે એમ પોઝિટિવ વસ્તુ પણ છે. તો આપણે જે નંદ સંતોના શબ્દો એનું અનુસંધાન રાખવાનું. અને આ જે કુસંગ ત્યાગ કો અંગ, એમાં મુક્તાનંદ સ્વામીએ 7 ચોપાઈમાં આ નાનો વિષય લખેલો છે, પણ 7 ચોપાઈ આપણને કુસંગથી છેટે રાખે છે. એ કુસંગ કેટલી પ્રકારનો છે એના જુદા જુદા ક્રાઇટેરિયા મુક્તાનંદ સ્વામીએ આ 7 ચોપાઈમાં બતાવેલા છે. આ વસ્તુને આપણે જો સમજીએ તો એ મોર દેન ઇનફ છે. એ સત્સંગની અંદર ટકવું હોય તો કુસંગના એલિમેન્ટથી તમારે દૂર થવું પડે. દૂધપાકને તમારે સમો રાખવો હોય તો મીઠું અને દહીંથી એને દૂર રાખવો જ પડે. જો એ બેનો યોગ થાય દૂધપાકને, તો તમે તપેલું ભરીને દૂધપાક બનાવ્યો હોય એ નકામો થઈ જાય. એમ આપણે જન્મ ધરીને વર્ષો સુધી ભગવાનનું ભજન કર્યું, સ્મરણ કર્યું, ચિંતન કર્યું, પરંતુ કુસંગ જો લાગી જાય તો એ કુસંગ તમારું બધું નવરું કરી મૂકે છે. જેમ એક ઝાડ હોય એમાંથી 1,00,000 દિવાસળી થાય, પરંતુ એક દિવાસળી 1,00,000 ઝાડને બાળી નાખે. આટલી જ વાત છે. કુસંગ આટલો ડેન્જરસ છે. એની અંદર અશ્વત્થામાની આપણે વાત જોઈ કે અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો હતો, પરંતુ એને દુર્યોધનનો પાસ લાગ્યો એટલે એને શ્રી કૃષ્ણ ભગવાનનો દ્રોહ કર્યો. એની પાસે બધી વિદ્યા હતી. આ બ્રહ્માંડમાં 7 ચિરંજીવી છે, એમાંના એક ચિરંજીવી અશ્વત્થામા હતા, પરંતુ એને પણ કુસંગનો પાસ લાગ્યો. એટલે કુસંગથી બહુ જ છેટા રહેવાનું. અને આપણે જેટલો બને એટલો આ 7 ચોપાઈનો આપણે અભ્યાસ રાખીએ તો આપણે ક્યારેય કુસંગના માર્ગે ચડીશું નહીં. ને આપણો સત્સંગ વધારે ને વધારે પ્રોફાઉન્ડ બનશે, લ્યુસિડ બનશે, અને આપણા સત્સંગને આંચ આવશે નહીં. એવી રીતના આજે કુસંગ ત્યાગ કો અંગ એ વિષય સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.